હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન રખાણી. આ સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ્સ માટે એક રેડ એલર્ટ છે જે હું તમને બતાવવા માંગીશ. કેમ કે જો ઘણા બધા લોકો રિલેક્સ થઈને સ્ટડીમાં ફોકસ નથી કરી રહ્યા અને એન્જોય કરી રહ્યા છે. બહુ ઓછા સ્ટુડન્ટ્સ છે જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે. બટ જ્યારે ટાઈમ ટેબલ આવશે ને ત્યારે તમે જોઈ લીધું કયા ટાઈમનું ટાઈમ ટેબલ આવે છે, તમને લોકોને આઈડિયા આવી જશે. હું થોડુંક તમને પ્રિડિક્શન આપી રહ્યો છું. જે પ્રમાણે જીટીયુની ડેટ્સ આવી છે એ પ્રમાણેનું પ્રિડિક્શન તમે લોકો જોજો, તમને લોકોને ખ્યાલ આવશે. અને તમારે આ બધા 10 સબ્જેક્ટ છે એમાંથી 8 થી 9 સબ્જેક્ટના પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન્સ ફ્રી ઓફ કોસ્ટ જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વેબસાઇટની લિંક છે આપણી, બરોબર છે. એમાં આપણે આજનો દિવસ માટે ફ્રી રાખીશું, પછી આપણે લોક કરી દઈશું. તો જે લોકોને જોવા હોય એ લોકો જોઈ શકે છે, ડાઉનલોડ કરવા હોય એ લોકો ડાઉનલોડ કરી શકે છે. ઓકે, તો ફ્રી ઓફ કોસ્ટ છે બધા PYQ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની લિંક છે. હવે જો તમારી બેટા જીટીયુની જે સ્ટાર્ટિંગ ડેટ જે છે એ જીટીયુની સ્ટાર્ટિંગ ડેટ 2 જાન્યુઆરી છે, બરાબર. સ્ટાર્ટિંગ ડેટ એક્ઝામ એ આપણો સર્ક્યુલર આવી ગયો છે. ફર્સ્ટ સેમેસ્ટરની સ્ટાર્ટિંગ ડેટ જે છે એક્ઝામની 2 જાન્યુઆરી છે. અને તમારું જે સેકન્ડ સેમેસ્ટર જે છે એ સેકન્ડ સેમેસ્ટરની સ્ટાર્ટિંગ ડેટ 21 જાન્યુઆરી છે. 21 જાન્યુઆરી. એનો મતલબ એમ થયો કે તમારી જે એક્ઝામ થવાની છે બેટા એ એક્ઝામ 2 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીની વચ્ચે થવાની છે. 2 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીની વચ્ચે તમારી એક્ઝામ થવાની છે. આ એક તમારા મગજમાં ચાલે એક આપણે કહી શકીએ જે પ્રમાણે જીટીયુનો સર્ક્યુલર આવ્યો છે એ પ્રમાણેની વાત કરી રહ્યો છું. હવે બેટા આપણે આગળ જોઈએ તો તમને લોકોને ખ્યાલ આવશે કે ટોટલ 10 સબ્જેક્ટ છે. ટોટલ 10 સબ્જેક્ટ છે, બરાબર. આ 10 માંથી અમુકને 4 સબ્જેક્ટ આવતા હશે, અમુકને 5 સબ્જેક્ટ આવતા હશે, બરાબર છે. અલગ અલગ આવતા હશે, પણ ટોટલ 10 સબ્જેક્ટ છે. અમુક લોકોને BME આવતો હશે, BE નહીં આવતો હોય. અમુકને BE આવતો હશે, BME નહીં આવતો. અમુકને EGD હાલ આવતું હશે, અમુકને PPS આ સેમેસ્ટરમાં આવતું હશે. બટ આમાંથી જ તમારા કોઈ સબ્જેક્ટ હશે એ નક્કી છે. જે તમારે આ સેમેસ્ટરમાં આવે છે એ નેક્સ્ટ સેમેસ્ટરમાં નહીં આવે, અને જે આ સેમેસ્ટરમાં આમાંથી જે સબ્જેક્ટ નથી આવતો એ તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. બટ 10 સબ્જેક્ટની એક્ઝામ તો જીટીયુ લેવી જ પડે. હવે જો 10 સબ્જેક્ટને હું કન્ટિન્યુઅસ મૂકું ને, કન્ટિન્યુઅસ, તો પણ 15 તારીખે તમારી એક્ઝામ કમ્પ્લીટ થાય છે. 15 તારીખે 10 કન્ટિન્યુઅસ મૂકીએ એટલે કે ફોર એક્ઝામ્પલ પહેલા આપણે ફોર એક્ઝામ્પલ તરીકે, પછી ઉપર નીચે થાય તો ખબર નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા હું મેથ્સ મૂકી દઉં, BME મૂકી દઉં, બરોબર છે. અહીંયા આગળ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ મૂકી દઈએ, અહીંયા આગળ EGD મૂકી દઈએ, બરોબર. EGD શનિવાર છે, 4th 5th હોલિડે છે. 7, 8, 9, 10 પછી 11મી સેકન્ડ સેટરડેની હોલિડે આવે છે, 12 સન્ડે છે, 13મી જવાનું, 14મી ઉત્તરાયણ છે, 15મી જવાનું. જો 10 આવી રીતે બેટા મૂકીએ. હવે સપોઝ કોઈ એક વિદ્યાર્થી છે કે જેમને BME અને BE બંને આવે છે, યા તો BE ને EGD બંને આવે છે એક જ સેમેસ્ટરમાં. જો જીટીયુ એ 15 જાન્યુઆરી સુધીમાં એક્ઝામ પતાવી હોય તો ધારો કે કોઈને BE અને EGD બંને આવતું હશે તો એવા સંજોગોમાં એ લોકોને EGD ની આગળ કોઈ રજા નહીં મળે. જો 10 કન્ટિન્યુઅસ મૂકે છે તો આમાંથી 10 કન્ટિન્યુઅસ મૂકશે તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું બનશે કે 2 પેપર વચ્ચે એક પણ રજા નહીં હોય. એવું પોસિબિલિટી આવવાના ચાન્સીસ છે. પણ કયા 2 પેપર વચ્ચે રજા નહીં હોય એનું જ્યારે જીટીયુનું ટાઈમ ટેબલ આવે ત્યારે આપણને ખબર પડે. બટ આજે થઈ છે તમારી લગભગ 14 ડિસેમ્બર. 14 ડિસેમ્બર છે તો 16 + 1 એટલે 17 ડેઝ તમારા બાકી છે. 17 દિવસ બાકી છે અને તમારી પાસે 4 થી 5 સબ્જેક્ટ છે. તમે લોકોએ કેટલું પ્રિપેરેશન કર્યું છે તમારે લોકોએ જોવાનું છે અને ચેક કરો, અને એ પ્રમાણે તમે લોકો જુઓ કે જો આ ટાઈમ ટેબલમાં તમારે કોઈ એક સબ્જેક્ટ તમે લોકો અડ્યા જ નથી અને એમાં કોઈ જ રજા વચ્ચે નહીં આવે તો davpani.com થઈ જશે, તકલીફ પડી જશે. એટલે હજુ મોડું નથી થયું, આપણી પાસે 17 ડેઝ છે. સ્ટડી ચાલુ કરી દો. જેવું ટાઈમ ટેબલ આવશે એટલે ટાઈમ ટેબલ પર હું તમને આગળ સમજાવી શકું ટાઈમ ટેબલ કેવું છે. બટ અત્યારે પ્રિડિક્શન જે કહેવાય ને ઇલેક્શનના રુઝાન, એવી રીતે પ્રિડિક્શનના પ્રમાણે કહી દેવાય છે કે કન્ટિન્યુઅસ 10 પેપર મૂકશે તો પણ 15 તારીખે એક્ઝામ પતે છે. અને વચ્ચે ઉત્તરાયણ તો આવે જ છે, તો જેને 15 તારીખે પેપર હશે એમને ઉત્તરાયણે બગડવાના ચાન્સીસ છે, રાઈટ. તો આ બધી વસ્તુઓ તમારે લોકોએ ધ્યાનમાં રાખીને સ્ટડી કરવાનું છે. ફોકસ રીતે સ્ટડી ચાલુ કરી દો. એન્ડ મોમેન્ટ પર સ્ટડી કરશો, ફેલ થશો તો પછી અફસોસ થશે. એના કરતાં મારું માનો, સ્ટડી સ્ટાર્ટ કરો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.